હાજીલું લા ભાઈ તું દોડો થયો હે જો તાર દાદી તને દોડો કરો હે દાદી એ જોતી નહીં હા હા જીલું દોડો કરે કરો કરો હેલો જીલું થઈ ગયું જીલુભાઈ જીલું મારે મોડું કરાવો ગાય મારવા નથી આવતી પણ ખાવા આવે છે અમારા ગામનો વરસાદ પડે છે ધીમો ધીમો જય જય મા શીતળામાં ગાઈસ મેં ચારે જીવ હાફું હાફનું બચ્ચું માઈ નાખ્યું નહીં ઇધર કાઢી મૂક્યું તું તો બધા હાફનો હમણાં એવું કરે ગોડી અમારો નાનો બગીચો અમારી ઈચ્છા એ નેદવા આવવાની ઈચ્છા લીંબુનું ઝાડ લીંબુ અમે ખાઈએ છીએ હા ભલે વાયો ઓબાની હા ઈચ્છા આવી ગઈ છે ઈચ્છા બોલો તો કરો રિસાઈ ગયા છે બોલો ને હે સામેની સામે સા અવાજ આવો જલ્દી જાઓ ગાડી અમે બે અહીંયા આવી જશે નેદવા માટે અને આ ઈચ્છા જુઓ સામે હે ને એ બેસી ગઈ નેદવા બોલો મજામાં આજ રવિવાર છે ને તો આપણે કઈ માતાજીને દર્શન કરવા જઈશું શહેરમાં દર્શન કરવા જવું અને ઝાપડીમાં દર્શન કરવા નહીં જવું તો પછી પેલી આપણી ગાડી પડી એ લઈ જઈશું પેલી પડી જો ગાડી પડી આપણી સ્વિફ્ટ એમાં જઈશું કે એક્ટિવામાં ગાડીમાં વરસાદ આવે એટલે નહીં વરસાદ આવે એટલે તો પછી બધું બગીચો સાફ કરી દો હું એ મદદ કરાવું તમને જોર રહી આવતું ગાડીથી મને ચા પાયો સરસ મજાની રોટલી બની આપી સવારે શીશાનું મારે આટલી બધી મસ્ત રોટલી બની આપી ચા પીવડાવ્યો ના નહીં જોર આવે માઉન્ટ આબુ નતો લઈ ગયો લઈ ગયા તો પોલીસવાળા શું કહેતા હતા આપણે આવતા રહેલા આયા જોવા આવ્યા હતા શું કહેતા હતા પોલીસવાળા સાચું કહેજે ક્યાં લઈને નાખ્યા બધું બેગ ને બધું બેગ પહેરી દીધી નહીં પછી કે તમે તને પૂછ્યું નહીં કે કયું ગામ તમે પહેણેલા મને એક બાજુ લઈ ગયો અને તને એક બાજુ લઈ ગયો તો મને પૂછ્યું કે ભાઈ તમે તમારું ગામ કયું અને તમારા કયા ગામ તમે લગ્ન કરેલા એટલે મેં કીધું મકતુપુર અને પછી તને કીધું કે મને કંઈ તમારા શાળાનું નામ બાવુભાઈ તને એમ લઈ જઈને એમ કીધું હતું ને કે તમારા ભાઈનું નામ હું તેથી શું કીધું હતું બાબુભાઈ કોંતીભાઈ ભરતભાઈ મેં પછી શું કીધું કે જો નહીં પછી જો હા પછી સાહેબને કહું અમે જુઠ્ઠું તો હું ના બોલું જુઠ્ઠું તો મારા મા બાપને ના પાડી જુઠ્ઠું બોલવાનું કે પૈસા સંતાડવાના નહીં સંતાડવાના નહીં સંતાડવાના નહીં
આજકાલ કરતા કેટલો વર્ષ છે 40 વર્ષ થઈ ગયો. બે માણસથી કશું દગો રાખવાનો નહીં દગો નહીં રાખવાનો નહીં. અને હમથી નહીં રહેવાનું આપણો પેલો નેનો પેલો જીલું બોલાવે નફો જીલું બોલાવે જાનું